ગુડ ઇવનિંગ. આજે ગુડ મોર્નિંગ નહીં પણ આજે ગુડ ઇવનિંગથી મારો બ્લોગ સ્ટાર્ટ કરું છું. કેમ કે આજે ગુડ મોર્નિંગ નથી કર્યું તો મેં કીધું ચાલો આજ તો ગુડ ઇવનિંગ કરીને આપણે બ્લોગ ચાલુ કરીએ. તો આજના મારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત કરું છું. અને અત્યારે તો સાંજના 6 થવા આવ્યા છે અને રસોઈની તૈયારી થોડીક ચાલુ કરી દીધી છે. તો કીધું ચાલો આજે તો રસોઈમાં કંઈક બનાવું. પહેલાં તો વિચાર્યું કે શું બનાવવું, પછી થયું કે ચાલો આજે તો કંઈક બાળકોને ભાવે એવી કંઈક વસ્તુ બનાવીએ. તો એમ થયું કે ચાલો આજે તો સ્પ્રિંગ રોલ બનાવું. કેમ કે એ તો મોટાને ભાવે, બાળકોને ભાવે અને બધાને જ ભાવે અને હેલ્ધી તો છે જ, સાથે ટેસ્ટી પણ છે. તો ચાલો હું મિક્સ વેજ રોલ બનાવીશ. સ્પ્રિંગ રોલ કે તમે જે નામ આપો તે સ્પ્રિંગ રોલ પણ કહી શકો, મિક્સ વેજ રોલ પણ કહી શકો. તમારે જે નામ આપવું હોય તે તમે આપી શકો છો. તો ચાલો મેં બધી થોડીક તૈયારી ચાલુ કરી દીધી છે, તો એ હું તમને બતાવું. સ્પ્રિંગ રોલ બનાવવા માટે આપણે શાકભાજી લઈ લીધું છે. એના માટે મેં ગાજર લીધા છે, કેપ્સિકમ છે, ઓનિયન છે, આ ગ્રીન ઓનિયન છે અને કેબેજ છે. તો ચાલો એને આપણે એકદમ ઝીણું ઝીણું એવું સમારવાનું છે. તો પહેલાં હું એને સુધારી લઉં. એની પહેલાં હું એક આપણે લોટ બાંધવાનો છે, જે બેજ માટેનો લોટ બાંધવાનો છે, પહેલાં એ રેડી કરી લઉં. ત્યાર પછી આપણે શાકભાજી સુધારીએ. સ્પ્રિંગ રોલ બનાવવા માટે આપણે લોટ બાંધી લઈએ. તો એના માટે મેં લીધો છે 1 કટોરી મેંદો અને 1 કટોરી ઘઉંનો લોટ. અડધું અડધું મેં લીધું છે, 1 કટોરી લીધા છે. તમારે ખાલી ઘઉંનો લોટ લેવો હોય તો પણ લઈ શકો, ખાલી મેંદો લેવો હોય તો પણ લઈ શકો. પણ બે અડધું અડધું માપ લઈએ ને તો બહુ જ સરસ એના રોલ બને છે. લોટમાં આપણે મીઠું નાખી અને લોટ બાંધી લઈશું. આમાં આપણે મોણ નથી નાખવાનું તેલનું, નહીં તો એ ક્રિસ્પી થઈ જશે. આપણે ક્રિસ્પી રોલ નથી કરવાના, એકદમ એની રોટલી એકદમ મુલાયમ થવી જોઈએ, પોચી. મીઠું નાખી અને મેંદો ને ઘઉંનો લોટ બે મિક્સ કરી દીધો છે અને આપણે લોટ બાંધી લઈશું. લોટ બાંધી લીધો છે. બહુ કઠણ પણ નહીં ને બહુ ઢીલો પણ નહીં, એવો લોટ બાંધ્યો છે. અને હવે એમાં તેલ નાખવાનું છે અને તેલમાં સરસ મસળી લેવાનું. ઉપરથી તેલ નાખવાનું, પહેલાં તેલ નહીં નાખવાનું. આનાથી પોચા થશે, એકદમ રોલ એકદમ પોચા થશે. લોટને આપણે 10-15 મિનિટ માટે રેસ્ટ આપીશું ઢાંકીને. ત્યાં સુધી હું શાકભાજી બધું સુધારી લઉં. શાકભાજીને આવા સરસ મેં સુધારી લીધા છે. ઝીણા ઝીણા આવા લાંબા સુધારવાના છે. અને આ છે ગ્રીન ઓનિયનને પણ આવી રીતે કટ કરી લીધી છે. અને શાકભાજીને બધા આવી રીતે ઝીણા ઝીણા અને આમાં બારીક એકદમ ઝીણા સમારવાના છે. તો શાકભાજી બધા સુધારી લીધા છે અને આમાં નાખીશું કોબીજ અને ગાજર. આપણે અલગ બાઉલમાં લઈ લઈશું એને. અને આમાં થોડુંક મીઠું નાખી અને રહેવા દઈશું આપણે. એટલે આ કોબીજ અને ગાજરમાંથી થોડુંક પાણી છૂટે છે, એમાં મીઠું નાખી અને પછી એને નીચોવી દઈશું આપણે. તો આપણા રોલ છે ને એકદમ ક્રન્ચી રહેશે. મિક્સ કરી અને ઢાંકીને 5-10 મિનિટ રહેવા દઈશું. ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી લઈએ. સરસ મિક્સ થઈ ગયું છે. હવે ને 10 મિનિટનો રેસ્ટ આપીએ. હવે આપણે નાના નાના આવા લુવા કરી, લોટને મેં સરસ મસળી લીધો છે અને નાના લુવા કરી અને આપણે નાની નાની રોટલી બનાવી લઈશું. પતલી પતલી રોટલી બનાવી લઈશું આપણે. થોડીક મોટી સાઈઝના બનાવવાના. બધી રોટલી આવી રીતે આપણે વણી લઈશું. બહુ જાડી નહીં રાખવાની, એકદમ પતલી રોટલી હશે ને તો જ એનો ટેસ્ટ સરસ આવશે.
રોટલી મેં વણી લીધી છે અને હવે એને પહેલાં આપણે એને કાચી પાકી થોડીક શેકવાની છે. આપણે ખાલી આ રોટલીની તૈયારી કરીને રાખીએ ને પહેલાં, તો પછી તો પેલું બનાવતા કંઈ વાર જ ન લાગે. શાકભાજીને એ તો સુધારીને ખાલી વઘાર કરી અને આમાં ફિલિંગ ભરી દેવાનું છે. અને આપણે સરસ નથી ચડવા દેવાની, ખાલી કાચી પાકી થાય એવી જ રાખવાની છે. પછી બનાવવાના ટાઈમે આપણે પાછી એને શેકીશું. કાચી પાકી આપણે એટલા માટે બધી ચડવીને રાખીએ કે એ એકબીજાને ચોટે નહીં. નહીંતર આપણે એમનામ રાખીએ તો બધી ચોટી જાય અને આ પોચી પણ રહેશે. હવે ફિલિંગ બનાવવા માટે આપણે મસાલાનો વઘાર કરી લઈએ બધે શાકભાજીનો. તો આમાંથી મેં પાણી નીતારી દીધું છે. કોબીજ અને ગાજરમાં મીઠું નાખીને જે રાખ્યા હતા એને કોઈ કપડામાં નાખી અને એકદમ દબાઈને બધું પાણી કાઢી નાખવાનું. એટલે એ સરસ રહેશે, આવા ક્રિસ્પી રહેશે. નહીંતર ઓલા પાણીવાળા સોગી થઈ જાય. તેલ મૂકી દીધું છે અને એમાં નાખશું આપણે આદું અને લસણને અધકચરું ખાંડીને રાખ્યું છે એના પહેલાં એડ કરી દઈશું. પછી ઓનિયન અને કેપ્સિકમ નાખી દઈશું. આ પ્રોસેસ કરીએ ત્યારે ગેસ એકદમ ફાસ્ટ રાખવાનો, એટલે શાકભાજી એકદમ નરમ ન થઈ જાય. થોડા ક્રન્ચી હશે તો એનો ટેસ્ટ સરસ આવશે. ઓનિયન અને કેપ્સિકમ થોડાક થઈ ગયા છે ફ્રાય. હવે આપણે ગાજર અને કેબેજ નાખી દઈશું. બાળકો શાકભાજી નહીં ખાય પણ આવી રીતે બનાવી નાખશો ને તો ખાઈ લેશે. શાકભાજી થોડાક ચડી ગયા છે એટલે હવે એમાં નાખશું આપણે સોયા સોસ, ચીલી સોસ નાખીશું. મીઠું તમારે એકવાર ટેસ્ટ કરી લેવાનું, કેમ કે ચીલી સોસમાં પણ મીઠું હોય છે અને આપણે ગાજર અને કોબીજમાં પણ મીઠું નાખીને રહેવા દીધું હતું. એટલે તમારે જો તમને લાગે કે ઓછું છે તો જ તમારે થોડું મીઠું નાખવાનું છે, બાકી જરૂર નહીં પડે મીઠું નાખવાનું. થોડુંક કેચઅપ પણ નાખી દઈશું. થોડુંક મને મીઠું ઓછું લાગે છે તો થોડુંક મીઠું નાખશું. શાકભાજી થોડાક ચડી ગયા છે અને હવે આપણે ગેસ બંધ કરી અને ઉપરથી થોડી ઓનિયન નાખીશું.
બટરમાં રોટલીને આવી રીતે શેકી લેશું સરસ. હવે રોલ બનાવવા માટે આમાં કેચઅપ લગાવી દઈશું. અને આપણે જે ફિલિંગ બનાવીને રાખ્યું છે એને વચ્ચે મૂકી દઈશું. થોડુંક ચીઝ નાખીશું. એને ટાઈટ રોલ કરી લઈશું. તો રોલ બનાવી અને આવી રીતે મેં વચ્ચેથી કટ કરી લીધા છે. કેટલા સરસ લાગે છે. તમે કેવી રીતે બનાવો છો મિક્સ વેજ રોલ એ મને કમેન્ટમાં કહેજો. અને આજનો મારો બ્લોગ તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો.